અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વિઝા ધારકો માટે એક મોટો અને ચિંતાજનક ફેરફાર સામે આવ્યો છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી એટલે કે DPS હવે એવું વલણ અપનાવી રહ્યું છે કે જે લોકોના પાસપોર્ટ પરનો US વિઝા સ્ટેમ્પ એક્સપાયર થઈ રહ્યો છે કે તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવામાં આવશે નહીં. આ નિર્ણય ખાસ કરીને ભારતીય H-1B, L-1 અને અન્ય વર્ક વિઝા ધારકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. DPSનું એવું કહેવું છે કે તેઓ ફેડરલ રિયલ ID નિયમો સાથે ટેક્સાસના નિયમોને સુસંગત બનાવવા માટે આ ફેરફાર કરી રહ્યા છે. તેમના મતે જે એક્સપાયર્ડ વિઝા સ્ટેમ્પ ધરાવતો વિદેશી પાસપોર્ટ હવે પ્રાથમિક ઓળખ દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં નહીં આવે. જો કે આ જે પ્રસ્તાવિત નિયમો અંગે જાહેર જનતા 26 જુલાઈ સુધી dl-rule-comment@dps.tax.government પર પોતાના અભિપ્રાય અથવા તો વાંધા જેવા હોય તેવા ઈમેલ દ્વારા મોકલી શકે છે. અહીં સૌથી મોટો પ્રશ્ન કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ અને DPSના વલણ વચ્ચેનો છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ પાસપોર્ટ પરનો વિઝા સ્ટેમ્પ માત્ર દેશમાં પ્રવેશવા માટે જરૂરી હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે માન્ય I-94 હોય અને USCIS દ્વારા તેની સ્ટેટસ એક્સપેન્ટેશન મંજૂર કરવામાં આવી હોય તો વિઝા સ્ટેમ્પ એક્સપાયર હોવા છતાં તે વ્યક્તિ અમેરિકામાં સંપૂર્ણપણે કાયદેસર ગણાય છે. પરંતુ ટેક્સાસ DPS હવે આ કાયદેસર સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના માત્ર પાસપોર્ટ પરનો સ્ટેમ્પ એક્સપાયર થયો છે કે નહીં તેના આધારે લાયસન્સ આપવાની ના પાડી રહ્યું છે. આ ફેરફારનો સૌથી મોટો ફટકો એવા વ્યવસાયિકોને પડી રહ્યો છે જે અન્ય રાજ્યમાંથી ટેક્સાસમાં નોકરી માટે શિફ્ટ થાય છે. માનો કે કોઈ ભારતીય એન્જિનિયર છે કે IT પ્રોફેશનલ કે પછી ન્યૂ જર્સીની અંદર તે છે અને ઇલિનોઇસ અથવા તો કેલિફોર્નિયામાં કાયદેસર રીતે રહેતા હોય, ત્યાંનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય અને તેનું H-1B વિઝા સ્ટેટસ USCIS દ્વારા એક્સટેન્ડ થયેલું હોય, જો તે નવી નોકરી માટે ટેક્સાસમાં જાય તો ટેક્સાસમાં નવું લાયસન્સ મેળવતી વખતે તેના પાસપોર્ટ પરનો જે એક્સપાયર્ડ સ્ટેમ્પ મોટી અડચણરૂપ બની શકે છે. બીજા રાજ્યનું લાયસન્સ અને એક્સપાયર્ડ સ્ટેમ્પ વાળો પાસપોર્ટ માત્ર સપોર્ટિંગ દસ્તાવેજ ગણાશે, પ્રાથમિક ઓળખ દસ્તાવેજ નહીં. પરિણામે ઘણા લોકોને લાયસન્સ મળવામાં મુશ્કેલી પડી શકે છે. આ પરિસ્થિતિમાં બચવા માટે નિષ્ણાતો કેટલાક ઉપાયો સૂચવી રહ્યા છે. જે લોકોના પાસપોર્ટ પર વિઝા સ્ટેમ્પ હજુ માન્ય છે તેમણે વિઝા એક્સપાયર થાય તે પહેલા જ ટેક્સાસનું લાયસન્સ કઢાવી લેવું અથવા તો રિન્યૂ કરાવી લેવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. જેમનો સ્ટેમ્પ એક્સપાયર થઈ ગયો છે તેઓ માટે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ એટલે કે EDA કાર્ડ અને મહત્વપૂર્ણ વિકલ્પ તે બની શકે છે. જો કોઈ પાસે EDA અથવા તો અન્ય માન્ય પ્રાથમિક ઓળખ દસ્તાવેજ ન હોય તો તેને પોતાના વતન જઈને ફરીથી વિઝા સ્ટેમ્પિંગ કરવાની ફરજ પડી શકે છે. પરંતુ અહીં ભારત સાથે જોડાયેલો એક નવો પડકાર ઊભો થયો છે. હાલમાં ભારતમાં US કોન્સ્યુલેટમાં વિઝા સ્ટેમ્પિંગ માટે અપોઇન્ટમેન્ટ મેળવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. ઘણી અપોઇન્ટમેન્ટ કેન્સલ અથવા તો રીશેડ્યુલ કરવામાં આવી હોવાથી લાંબી વેઇટિંગ ચાલી રહી છે. એટલે માત્ર ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવા માટે ભારત આવું અનેક પરિવારો માટે ભારે આર્થિક ખર્ચ, મુસાફરીનો બોજ અને માનસિક તણાવ ઊભો કરી શકે છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું એવું છે કે જો ટેક્સાસમાં આ નીતિ અમલમાં આવે છે કે તે ટેક્સાસ અમલમાં મૂકશે આ નીતિને તો હજારો કાયદેસર વિઝા ધારકોને દૈનિક જીવનમાં ગંભીર અસર પડી શકે છે. કારણ કે અમેરિકા જેવા દેશમાં કામ પર જવા, બાળકોને સ્કૂલ છોડવા અને દરરોજના રોજિંદા કામકાજ માટે ડ્રાઇવિંગ લાયસન્સ અનિવાર્ય ગણાય છે. હવે તમામની નજર 26 જુલાઈ સુધી મળનારા જાહેર પ્રતિસાદ અને ત્યારબાદ ટેક્સાસ DPS અંતિમ નિયમમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં તેના પર ટકેલી છે.